એને शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। वित्तेन तर्पणीयो मनुष्यः लक्ष्यामहे वित्तमद्राक्ष्मचेत्वा जीविष्यामो यावदिशिष्यसि त्वं वरस्तु मे वरणीयः स एव આગલા મંત્રમાં નચિકેતાજીએ યમરાજાએ જે પ્રલોભનો આપ્યા એ પ્રલોભનોના સંદર્ભમાં એની જે દ્રષ્ટિ છે એને પ્રગટ કરીને બતાવી કે બધા પદાર્થો કેવા છે કે એ કાલે અર્થાત પછીની ક્ષણમાં રહેશે કે કેમ એવું જેના સંદર્ભમાં પ્રશ્ન થયો છે તો એવા પદાર્થો એને હે મૃત્યુ અંતક અર્થાત યમરાજા તમે આ પ્રમાણે એ જે ઇન્દ્રિયોના તેજનું હરણ કરનારા છે એવા પદાર્થો મને આપો અને એને હું લઈ લઉં તો એ બધું જ જીવન હોય ગમે એટલું અથવા તો એ ગમે એટલા પદાર્થો હોય એ બધાને હું શું કરું અને એટલા માટે તવ એવ સ્વાહા તમારી પાસે જ આ નૃત્ય ગીત અને પદાર્થો રહેવા દો આ એની સમજદારીનું પરિણામ છે અને હજી પણ આ જ વસ્તુને આ પછીના આ 27મા મંત્રની અંદર બતાવે છે કે એ એમનો જે વિવેક છે એમની જે સમજદારી છે એની પાછળ છુપાયેલી છે અને ન વિત્તેન વિત્ત વડે નહીં તર્પણીય મનુષ્ય તુષ્ટ થતો નથી અથવા તો સંતોષાતો નથી અને એ જે પદાર્થો છે એના સંદર્ભમાં છે લક્ષ્યામહે અર્થાત હું એને પ્રાપ્ત કરું એને એ પદાર્થોને જો ધારો કે હું પ્રાપ્ત કરું તો વિત્તમ દ્રાક્ષ્મ અર્થાત જે પદાર્થો કેવા છે તો કે અદ્રાક્ષ્મ વિત્તમ અદ્રાક્ષ્મ વિત્ત અર્થાત ધન જે કઈ ધન છે એ દર્શન આપના દર્શન કરી લીધા પછીથી ત્વાનો અર્થ થાય આપના જો દર્શન થઈ જાય તો પછી આ જે ધન છે એને હું મેળવીને શું કરીશ એવું અધ્યાહાર છે જીવિષ્યામઃ યાવત ઈષ્યસી હું જીવીશ પણ કરું ક્યાં સુધી તો કે ત્વમ યાવત ઈષ્યસી કારણ કે તમે મૃત્યુના દેવ છો અને એટલે તમે જ્યાં સુધી ઈચ્છશો ત્યાં સુધી હું જીવવાનો જ છું તો એમાં જીવન માંગી નહીં મારે શું જીવન માંગવાનું પણ પ્રયોજન નથી બરાબર વરહતુ મે વરણીય સહ એવ અને એટલા માટે વરદાન તો હું આ જ માગવા માંગુ છું એટલે
જો તમે હો યમરાજા અરે નચિકેતાજીનું કેવું છે કે વાસ્તવમાં ગમે એટલું આપીએ તો મનુષ્ય ક્યારેય તૃપ્ત થાય એમ નથી. મળેલા પદાર્થથી તૃપ્તિ થઈ શકે એમ નથી. એનું કારણ છે આપણે જોયું છે લોભ વૃત્તિ મનુષ્યના ફરી ફરી જન્મ મૃત્યુનું કારણ છે. અને એટલે ક્યારેય એ તૃપ્ત થઈ જાય એવું સંભવિત નથી. અને છતાંય જે જરૂરી છે એને તો અમે પ્રાપ્ત કરવાના જ છીએ. બહુવચન પ્રયોગ કર્યો છે. અર્થાત હું એને મેળવવાનો જ છું. કેમ? કે તમારા દર્શન થઈ જાય, દેવના દર્શન થાય તો વસ્તુથી વંચિત વ્યક્તિ રહી શકે નહીં. એટલે એનાથી ધનથી હું વંચિત નહીં રહું એની મને ખાતરી છે. અને અત્યારે જ તમે આપી દીધું, મેં માંગ્યું જ ક્યાં? પેલી સુંદર મજાની માળા અને આ બધું વરદાન જે એમણે આપી દીધું છે, આ તો તમે આપી જ દીધું છે. તો હવે એ મને ખાતરી જ છે કે જે મારે જરૂરી છે એ તમે આપવાના છો. અને જીવન તમે છો ત્યાં સુધી મને કોઈ મારનાર નથી. આ મને અહીં સુધીની ખાતરી છે. એટલે હવે આ માગવું એમાં મારો રસ નથી. તો પછી મારું વરદાન તો બાકી જ છે. અને એ વરદાન ને માહિતી છે એ જ જોઈએ છે. શબ્દનું બાબીને આ વાત કરી છે. ન પ્રભુતેન પ્રભુતેન વિત્તેન તર્પણ્યઃ મનુષ્યઃ વિત્તેન તર્પણ્યઃ મનુષ્યઃ નહીં લોકે નહીં લોકે વિત્તલાભઃ કસ્યચિत् વિત્તલાભઃ કસ્યચિत् તૃપ્તિકરઃ દ્રષ્ટઃ તૃપ્તિકરઃ દ્રષ્ટઃ યદિ નામ અસ્માકં યદિ નામ અસ્માકં વિત્તતૃષ્ણા સ્યાत् વિત્તતૃષ્ણા સ્યાत् લક્ષ્યામહે લક્ષ્યામહે પ્રાપ્સ્યામહે પ્રાપ્સ્યામહે એતત એતत् વિત્તમ દ્રાક્ષ્મ વિત્તમ દ્રાક્ષ્મ દ્રષ્ટવन्तઃ વયં દ્રષ્ટવन्तઃ વયં ચેત્વા ત્વાં જીવિતમ અપી જીવિતમ અપી તથા એવ જીવિષ્યામઃ જીવિષ્યામઃ યાવત યામ્યે પદે યાવત યામ્યે પદે ત્વં ઈશિષ્યસી ત્વં ઈશિષ્યસી ઈશિષ્યસે પ્રભુઃ ઈશિષ્યસે પ્રભુઃ સ્યાહ કથં સ્યાહ કથં હિમર્ત્યઃ હિમર્ત્યઃ ત્વયા સમેત્ય ત્વયા સમેત્ય અલ્પધનાયુः ભવેत् અલ્પધનાયુः ભવેत् વરસ્તુ મે વર્ણીયઃ વરસ્તુ મે વર્ણીયઃ સહ એવ સહ એવ યદ આત્મવિજ્ઞાનમ યદ આત્મવિજ્ઞાનમ શું કહે છે? ન પ્રભૃતેન વિત્તેન. ધન કેટલું? તો પ્રભૃતનો અર્થ થાય પુષ્કળ, ખૂબ ધન મળી જાય. ખૂબ ધન મળે મનુષ્ય ન તર્પણીય. મનુષ્ય તૃપ્ત થતો નથી. આ આપણી વાત કરી છે. નચિકેતાજીને તો લાગુ પડતું નથી. અને છતાંય શ્રુતિ કે છે તો મનુષ્ય ધનથી તૃપ્ત થાય એને બતાવીને કે છે હિ લોકે વિત્ત લાભઃ કસ્યચિત તૃપ્તિકરઃ ન. કારણ કે જગતમાં વિત્તના લાભથી, એને મેળવવાથી, એને પ્રાપ્ત કરવાથી કસ્યચિત કોઈને પણ ન તૃપ્તિકરઃ દ્રષ્ટઃ અથવા તૃપ્તિકરઃ ન દ્રષ્ટઃ, તૃપ્તિ કરનારો ક્યારેય જોવા મળ્યો નથી. એટલે ધનનો લાભ વ્યક્તિને કદાચ ગમે એટલો મળી જાય તો પણ આ નચિકેતાજી પોતાના વિવેકને બતાવીને કહે છે કે આ ધન એ તૃષ્ણા જ છે. અને એટલે એનાથી કોઈ આ રીતે
તૃષ્ણામાંથી મુક્ત થાય એવું જોવા મળતું નથી. ન દ્રષ્ટઃ, અને છતાં પણ યદી નામ, છતાં પણ જો અસ્માકમ વિત્ત તૃષ્ણા સાથ, અમને આજે તૃષ્ણા કદાચ મનની અંદર થઈ શકે, એનો એ મેળવવાની એ મનમાં કદાચ ઈચ્છા થાય તો લક્ષ્યામહે, એને અમે પ્રાપ્ત કરશું. પ્રાપ્સ્યામહે ઇતિ એતત, અમે એને મેળવવાના છીએ. એ વાત સાચી છે, કારણ કે તમારું દર્શન કરી લીધું છે. જો અમને એની ઈચ્છા થાય તો પણ આ થઈ જશે એમ. બીજું કે છે વિત્તમ દ્રાક્ષ્મ, અર્થાત જે દ્રષ્ટવંત વયમ ચેત ત્વામ, કારણ કે અદ્રાક્ષ્મ, અમે તમારું દર્શન કરી લીધું છે. તમારું દર્શન કરી લીધું છે એને કારણે ધનનો લાભ થઈ જ જવાનું છે, અમને પ્રાપ્ત જ થઈ ગયું છે. જીવિતમ અપી તથા એવ, અને જીવનનું પણ એવું જ છે. એવું જ છે એટલે તમારા દર્શન માત્રથી એની પ્રાપ્તિ થઈ જ ગઈ, સમજો. થયેલી નથી, કારણ કે જીવન તો પછી ગમે ત્યારે પૂરું થાય, પણ એનું પણ એના જેવું જ છે. એનો અર્થ એવો, તમારું દર્શન કર્યા પછી તમે હો, આપણે ઘણી વાર ઘણા કહેતા હોય ને કે તમે હો પછી અમારે શું ચિંતા. એવું છે કે તમે હો પછી મારે આ વિચારવા જેવું જ નથી, કારણ કે હું તો શરણાગત થઈ શિષ્ય બનીને તમારા દ્વારે આવ્યો છું. તમે સ્વામી છો, જે કરશો એ બધું જ મારા હિતમાં હશે, મને ખાતરી છે. કારણ કે શરણે આવ્યા પછી આજે તમે અત્યાર સુધીમાં જે કંઈ, તો એ બધું જ મેં જોયેલું જ છે. એટલે તમારા હોવાથી મારું કઈ નુકસાન થશે એવું નથી. અને એટલે એવી નકામી વસ્તુની અંદર મારા મનને શું કરવાને પ્રવૃત્ત કરવું. જીવિતમ અપી તથા એવ, અર્થાત જીવિષ્યામઃ, જીવીશું અમે ક્યાં સુધી? યાવત યાંગે પદે ત્વમ, જ્યાં સુધી તમે. હવે કદાચ હું માગી લઉં તો 2-5 હજાર માગી લઉં વરસ, પણ તમે તો યમ પદ ઉપર ક્યાં સુધી, ક્યાં ખબર છે? જ્યાં સુધી તમે યમરાજાના પદ ઉપર છો, આ સૃષ્ટિ ચક્ર ચાલુ છે, ત્યાં સુધી મને આયુષ્ય મળી જ ગયું. કારણ કે તમે પિતા સમાન છો, એટલે કાંઈ પિતા હોય અને પુત્રનો નાશ થાય એવું સંભવ નથી. અને એટલે હું નિશ્ચિત છું, મને એની ચિંતા નથી અને મારે માગવું પણ નથી. ઈશિષ્યસી ઈશિષ્યસે પ્રભુઃ સ્યાહ, તમે પ્રભુ છો, અર્થાત જે આ બધું જ સંચાલન કરનારા છો. તો હવે આ જે શાસન ચલાવનાર તમે જ્યાં સુધી ઈચ્છશો ત્યાં સુધી અહીંયા જ આપ મારા આ જે શરીર છે અથવા તો મારું આયુષ્ય જે ચાલુ રહેશે. મધ્યઃ ત્વયા સમેત્ય અલ્પધનાયુઃ ભવેત. બરાબર. હવે શું કહે છે? જો તમે પ્રભુ રૂપે હો તો પછી આ મનુષ્ય રૂપે હું થોડુંક ધન કે થોડુંક આયુષ્ય માંગવા રૂપી કષ્ટ શું કરવાનું? એવું કરવું કે શું છે? મારી બુદ્ધિની મર્યાદા થઈ જશે. એના કરતા પેલું આવું કોકે માંગ્યું હતું. આવું કોને માંગ્યું હતું? ભગવાનની પાસે વરદાન. ખબર છે તમને? હે? નરસિંહ મહેતાએ શું કીધું તું? તમને પ્રિય હોય એ મને આપો. મને તો ખબર નથી પડતી કે મારા કામનું શું અથવા મારું હિત શું કરશે. તમને જે પ્રિય હોય એ આપી દો ને. અને એમાં એ પામી ગયા. તો આપણે એવા છીએ કે પ્રાર્થના કરીને ભગવાનનું ભજન કરીને એ ભગવાન પછી જે ઓલી આવડી વાતો માંગી લઈએ કે આ દઈ દેજે ને ઓલું કરી દેજે ને આમ કરી દેજે ને, એના કરતા તારી મોજ આવે ઈ કર, મોજ આવે ઈ દે. હમણાં ને હમણાં લઈ લે તો લઈ લે, ચિંતા
સારી. જે લેવું હોય એ લે અને જે દેવું હોય એ દે. બેયમાં આપે ત્યારે વિવેક રહેવો જોઈએ કે એણે આપેલું છે, મારું કાંઈ નથી, એના માલિક ન થઈ જવું. એટલે નચિકેતાજી આ વસ્તુ બતાવવા માંગે છે કે મળેલું છે એ તમારા જ પૂર્વના કર્મનું ફળ છે. જે મળ્યું હોય, શરીર મળે, શરીર સાથે સંબંધિત વ્યક્તિઓ મળે, શરીર સાથે સંબંધિત વસ્તુઓ મળે, જે મળે એ બધું જ મારા કર્મનું ફળ છે, પ્રારબ્ધ જ છે. અને એક ક્ષય કરવામાં હું એમ કહું, આનાકાની કરું કે આ મારે નથી જોયું, આવું જોઈએ છે, તો ભગવાન કહે છે કે ભાઈ એના માટે તે આયાસ કર્યો હોત તો તને મળી જ ગયું હોત. હવે તો મારા હાથ બંધાયેલા છે, તારા કર્મનું ફળ આપવું જ પડે. એટલે નિયંતા. પણ અહીંયા તો યમરાજાના સંદર્ભમાં તો આ જે વાત છે એ કેવી છે તો કે નચિકેતાજી ત્યાં પહોંચી ગયા છે. પ્રારબ્ધ એનું બધું પિતાએ ના મર કહી દીધું, વાત પૂરી થઈ ગઈ. એ પોતે પિતાની આજ્ઞા પાડી, હવે એ ઊંચે ઉઠી ગયા. એટલે આ શેની ચિંતા નથી, એનો અર્થ એવો થઈ ગયો ભગવાને ખાતરી આપી છે. શું ખાતરી આપી છે? યોગક્ષેમ વહામિ અહમ. યોગ એટલે જે નથી એને આપનારો હું છું, અને જે આપ્યું છે એની રક્ષા કરનારો પણ હું જ છું. તો પછી તારે ચિંતા ઓલા ગાડાની નીચે ચાલવું હોય તો ચાલ, અને એને આધારે તને એમ લાગે કે આ બહુ ભારે છે ગાડું, એ પૂછે કે આમાં કાંઈ મારો વાંક નથી, ગાડું ભારે નથી, ગાડું તો ઉપાડતો નથી, એનું વહન થાય જ છે. આ જોવા માટે દ્રષ્ટિ જોઈએ. એટલે એ વસ્તુ અહીંયા નચિકેતાજી યમરાજાને બતાવે છે કે ત્વયા સમેત્ય અલ્પ ધનાયુ ભવે. અમારા સહિત અહીંયા શું થશે તો કે છે કે આ જે માગીશ ને એ ધન અથવા તો આયુષ્ય બધું અલ્પ જ થઈ જશે. વરહ તુમે વરણીય સહૈવ. હું વરદાન તો જે મેં માગ્યું છે ને એ મેં બરાબર માગ્યું છે, એની મને ખબર છે. તમે આટલો બધો આગ્રહ કરીને ના પાડો છો એટલે હવે મને આપણે જેમ કહીએ ને એમ આ નચિકેતાજી એમ પાકા છે કે આ મારી માગણી બરાબર થઈ ગઈ છે. જે થાતા થઈ ગઈ હોય તોય ભલે, અને આજે આજે વિવેક સાથે થઈ હોય તો પણ માગણી મારી આ છે. એટલે નચિકેતાજીનો આ વિવેક છે. બરાબર. હવે પછી આજે એ જ વસ્તુને ત્યાં ફરી પાછું કે મનુષ્ય જીવનની અંદર જે ધર્મ છે એને જે કંઈ ઉત્કૃષ્ટ મળે એવું હોય પૃથ્વીમાં, એ તો તમારા મળવાથી એની વૃદ્ધિ થયેલી છે અને એ બધું જ છે. એટલે મને મારા આત્મજ્ઞાન સિવાય બીજી કોઈ વસ્તુ અપેક્ષિત નથી ને નહીં. એ વસ્તુને વધારે પાકી કરે છે. શું કે છે? યતઃ એટલે જેથી કરીને પણ આ પ્રમાણે આ મને ખબર છે કે આનાથી ચડિયાતું બીજું કાંઈ નથી. એટલે એને આધારે જેથી કરીને શું તો અજીર્યતામ અમૃતાનામ ઉપેત્ય જીર્યમત્યવદસ્થ પ્રજાનન અભિધ્યાયન વર્ણરતિ પ્રમોદાન અતિ દીર્ઘે જીવિતે ઘોરમેત. અજીર્યતા. અજીર્યતાનો અર્થ થાય વૃદ્ધત્વ રહિત, વૃદ્ધાવસ્થા રહિત. અજીર્યતામ અમૃતાનામ, જે મરણ ધર્મ રહિત, વૃદ્ધત્વ રહિત, મરણ ધર્મ રહિત.
એને ઉપેત્ય એની સમક્ષ ઉપસ્થિત થઈને જીર્યન મર્ત્ય જીર્ણ થવું જેનો સ્વભાવ છે અને મરણ પામવું એ પણ જેનો સ્વભાવ છે એવા પ્રજાનન એવા પદાર્થોને પ્રજાનન જીર્યન મર્ત્ય ક્વધસ્થ પ્રજાનન ક્વધસ્થ અધઃ એટલે નીચેના અને નીચે આજે પૃથ્વી ઉપર રહેનારા ક્વધસ્થ નીચે પૃથ્વી ઉપર રહેનારા પ્રજાનન જે ઉત્કૃષ્ટ છે એને જાણનારા પ્રજાનન એને સારી રીતે જાણનારા ક્વધસ્થ પ્રજાનન બરાબર એને પ્રાપ્ત કરવી ઉપલબ્ધમાન અભિધ્યાયન વર્ણરતિ પ્રમોદાન અભિધ્યાયન એટલે એનું સારી રીતે ધ્યાન કરીને ચિંતન કરીને વર્ણરતિ પ્રમોદાન વર્ણરતિનો અર્થ છે જે અપ્સરા વગેરેના સૌંદર્યવાદ જે સુંદરતાથી યુક્ત છે અપ્સરા વગેરે તો એના ભોગથી જન્મતું સુખ અપ્સરા દ્વારા જે સુખની પ્રાપ્તિ થાય એવા સુખોને અભિધ્યાયન વર્ણરતિ પ્રમોદાન અતિ દીર્ઘે જીવિતે અત્યંત લાંબા જીવનને એની અંદર કહ રમે કોણ રમણ કરે અર્થાત એને મેળવવા કોણ પ્રયત્ન કરે જ્યાં તમે કેવા મળી ગયા છો તો એને માટે શ્રુતિએ બતાવ્યું છે કે તમે વૃદ્ધાવસ્થા રહિત છો અને મરણ ધર્મ રહિત પણ છો તમને પામી લઈને હું આજે મરણ ધર્મ હોઉં તો આ લાંબુ આયુષ્ય કે આ બધું મેળવી લઈને શું જે આગલા મંત્રમાં કીધું એની જ વાત અહીંયા બીજા શબ્દમાં કરી છે એને બતાવતા શું કહે છે આ બધા સુખ છે એ થોડી ક્ષણો માટેના છે એવા સુખોમાં ખૂબ શ્રવણ કરે અચીર્યતામ વયોહાનિમ અપ્રાપ્નુવતામ અમૃતાનામ સકાશમ ઉપેત્ય ઉપગમ્ય આત્મનઃ ઉત્કૃષ્ટં પ્રયોજનમ અનંતરમ પ્રાપ્તવ્યમ તેભ્યઃ પ્રજાનન ઉપલભમાનઃ સ્વયં તુ જીર્યન્મર્ત્યઃ જરામરણવાન પૃથિવી અધઃ ચ અંતરિક્ષાદि લોક અપેક્ષયા તસ્યાં તિષ્ઠતિ ઇતિ વદસ્થઃ સન કથમ એવં અવિવેકિભિઃ પ્રાર્થનીયં ઉત્તવિત્ત હિરણ્યાદિ અસ્થિરં વૃણીતે શું કહે છે અજીર્યતા અર્થાત વયોહાનિમ અપ્રાપ્નુવતામ તમે કેવા છો એને બતાવે છે કે અજીર્યતામ અર્થાત વયની હાનિને અપ્રાપ્નુવતામ જે પ્રાપ્ત થતા નથી અર્થાત જેને આપણે જન્મની સાથે બીજા જે વિકાર છે એ આવે છે જન્મની સાથે શું છે તો કે બીજા વિકાર એટલે અસ્થિ પછી જાયતે
વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતિ. જે વિકારો આવે છે, પણ અહીંયા વયહાનિ જે કે છે, તો તમે કેવા છો તો કે દેવતા છો અને એને કારણે તમને જીર્ણતાની પ્રાપ્તિ નથી થતી. એટલે આપણે કોઈ દેવતાને કોઈ દી, એક બ્રહ્માજી છે જે ગરડા દેખાય, બ્રહ્માજીને બાદ કરતા એકેય દેવતા ગરડા દેખાતા નથી. કેમ તો કે એ અજીર્યતા વયહાનિ એને લાગુ પડતી નથી. ઓલા તો દાદા કેવા છે, પિતામહ કેવા છે, એટલા માટે એને એવા સફેદ દાઢી ને સફેદ વાળ વાળા ચિતરેલા, બાકી એકી બધા જ યુવાન. એટલે આ રીતે દેવતા છે એ વયહાનિ રહિત છે. હવે આ એને પ્રાપ્ત કરી પછી અમૃતાનામ સકાશમ ઉપેત્ય, જે અમરણ ધર્મા છે એને પ્રાપ્ત કરીને અથવા તો એની હાજરીમાં ઉપસ્થિત થઈને ઉપગમ્ય આત્મન, એની સમક્ષ હું પ્રગટ થયેલો છું અને ઉત્કૃષ્ટ પ્રયોજન અનંતરમ પ્રાપ્તવ્યમ, જે મારું અહીંયા પહોંચીને પછી શું છે તો એને કહે છે કે તમારી સુધી પહોંચી અને પછી બીજા આનાથી કોઈ ઉત્કૃષ્ટ પ્રયોજનની પ્રાપ્તિ કરવા પણ હોય એવું મને દેખાતું નથી. તમારા સુધી પહોંચાડી ગયું તો જે હુંથી જુદું હોય એ બધું મળી ગયું. દેવતાની પ્રાપ્તિ એ શું થઈ ગયું? સ્થૂળ રીતે એ દેવતાની પ્રાપ્તિ એ ઉત્કૃષ્ટ વસ્તુ મળી ગઈ. એટલે તમારી સન્નિધિમાં આવી જઈને જે કંઈ ઉત્કૃષ્ટ મળવું જોઈએ એ પ્રયોજનની તો મને પ્રાપ્તિ થયેલી છે. એટલે પ્રાપ્તવ્યમ તેભ્યઃ પ્રજાનન ઉપલભ્યમાન, એ તો મેં પ્રાપ્ત જ કરી લીધું છે. તમે મળી ગયા તો આ મને સિદ્ધ થઈ ગયું. સ્વયં તું, જ્યારે હું કેવો છું તો કે જીર્યન મર્ત્ય, અર્થાત વૃદ્ધાવસ્થાને પામનારો અને મરણ ધર્મા છું. તો આ પ્રમાણે આ બેયનું જે મળવાનું થયું એને માટે શ્રુતિએ શબ્દ પ્રયોગ કર્યો છે વધસ્થ. તો એક વધસ્થ છે એનો અર્થ થાય વધઃ અર્થાત કુ અધઃ સ્થઃ, આવો શબ્દ છે. કુ અધઃ સ્થઃ, કુ પૃથ્વી, પૃથ્વી ઉપર અથવા તો નીચે પૃથ્વીમાં જે સ્થિત થનારો રહેનારો, એટલે સ્વયં હું કેવો છું તો એનો અર્થ થયો છે વધસ્થ ઉહુ પૃથ્વી. ઉહુનો અર્થ થાય પૃથ્વી અને અધઃ ચ અને નીચે અંતરિક્ષાદિ લોક અપેક્ષયા. પૃથ્વી નીચે કેમ કીધી તો કે અંતરિક્ષ વગેરે લોક કયો, તો આપણે આમ પણ કહીએ છીએ કે અંતરિક્ષ ઉપરનો લોક છે અને પૃથ્વી નીચેનો લોક છે. એટલે આ રીતે ઉહુ પૃથ્વી અધઃ ચ અંતરિક્ષાદિ લોક અપેક્ષયા, પેલા લોકની અપેક્ષાએ પૃથ્વીને નીચે છે એવું કીધેલું છે. નહીતર પૃથ્વી નીચે છે વધસ્થ કહેવાનો કાંઈ અર્થ નથી. બરાબર. તસ્યામ તિષ્ઠતિ ઇતિ વધસ્થ સન, એ પૃથ્વી ઉપર જે સ્થિત થઈને રહેલો છે એ પ્રમાણે હોઈને કથમ એવમ અવિવેકીભિઃ પ્રાર્થનીયમ, કેવી રીતે આજે અવિવેકી હોય એના વડે પ્રાર્થનીય, જે પોતાની માંગણીઓ હોય, પુત્ર વિત્ત હિરણ્યાદિ અસ્થિરમ વૃણીતે, જે પુત્ર ધન અને જે કંઈ હિરણ્ય ઇત્યાદિ કહીએ એ બધું જ કેવું છે તો કે અસ્થિર છે. સ્થિર રહેનારું નથી. અસ્થિર, ઓલી પૃથ્વી અસ્થિર હોય તો આપણે પણ સ્થિર ન થઈ શકીએ. એમ આ બધું કેવું છે તો એની હારે જરા શબ્દને ભેગો જાણવાનું, એના દ્વારા મેળે સમજણ પડે કે પુત્ર વિત્ત હિરણ્ય આદિ અસ્થિર છે, સ્વયં અસ્થિર છે. એ મને સ્થિર થાવ
શાંતિથી રહું એવું આપણને આપણી માંગણીઓ છે ને કે આ હોય તો હું પછી મારે નિરાંત કાંઈ ચિંતા નથી. તો કે એ સ્વયં જે અસ્થિર છે એ તમને સ્થિર કેમ રહેવા દેશે? તમને શાંતિ કેમ લેવા દેશે? એ શાંતિ લેવા દે એવા નથી. એને બનાવ્યા જેવા છે, એમાં એનોય વાત નથી. સ્વયં એનું સર્જન જ એવું છે. તો એ શું કરે? જે સ્વયં અસ્થિર છે અને એના દ્વારા તમે જો સ્થિર થવાનો પ્રયત્ન કરવા જાઓ તો તમારી સમજની ભૂલ છે, તમારી સમજદારી ખોટી છે અને તમે દુઃખી થાવ તો એનો વાંક નથી. અને આપણે શું કહીએ? એને કારણે હું દુઃખી. કોઈને કારણે કોઈ જગતની અંદર સુખી દુઃખી થાય નહીં. સુખ અને દુઃખ સૌના મને ઊભું કરેલું છે. હવે આ સમજાઈ ગયું હોય તો ઘરે જઈને હવે કરતા નહીં આવા બેદરા. આને કારણે હું દુઃખી છું ઈ વાત ઘરવાળાને તો એમ લાગશે કે આ અઠવાડિયું જઈ આવ્યા તો બહુ સારું થયું. હવે ફરી પાછા બીજી વાર એને શિબિરમાં ક્યારે જવાનું છે, જલ્દી વ્યવસ્થા થાય એને માટે એ વિચારશે કે આવું વિચારી આવે તો આપણે શાંતિથી તો રહેવાય છે, ફરી પાછા જવા દે. ઈ ઈચ્છશે તમને અને કદાચ એવી ભલામણ કરશે કે સ્વામીજીને પૂછો હાલો ત્યારે તમે શિબિર કરો છો. ઈ પૂછશે અને પાછા આ કહી દેશે કે હાલો ઈ ભલે ઊંઘા થાય પણ આપણે તો આવું સારું જો આપણા મનમાં કંઈક આવી જાય આ સમજદારી તો એ કામની છે. એટલે આ પ્રાર્થનીય નથી. એટલા માટે જે પ્રાર્થના કરતા હોય તો એને માટે શબ્દ પ્રયોગ કરે છે ભાષ્યકાર. અવિવેકી વિહિ. આની માગણી કરે કે માગણી કરનારા અવિવેકી છે. અવિવેકી છે અર્થાત એનો અવિવેક શું છે? નિત્ય અનિત્યને સમજા નથી. બસ આટલું જ. ખાટલે જ ખોટ પડી. વિવેક જ નથી. જો વિવેક હોય તો આ સમસ્યા જ નથી. વિવેકના અભાવમાં જ સમસ્યા છે. બરાબર. અને નચિકેતાજી તો વિવેકથી યુક્ત છે. બરાબર. હવે જરા ટેકનિકલ વાત છે અને છતાં એને ભાષ્યકારે આપી છે. શું કહે છે? વધસ્થઃ જે શબ્દ છે એને માટે જ ફરી પાછું બીજી સમજદારી પાઠાંતરને આપે છે. વતદાસ્થઃ ઇતિ વા પાઠાંતરમ. વધસ્થઃની જગ્યાએ તદાસ્થઃ એ આવું બીજું પાઠાંતર છે. હવે બીજું પાઠાંતર હોય તો કે છે अस्मिन् पक्षे च अक्षरयोजना. આ પક્ષમાં આ જે અક્ષરો છે ઉ અધ અધહસ્થ અથવા તો ક તદાસ્થ. તો આ જે અક્ષરોની જે રચના છે એની યોજના બનેલી છે એ પક્ષમાં એનો અર્થ શું થશે તો એને કહે છે તેષુ પુત્રાદિષુ આસ્થાઃ આસ્થિતિઃ તાત્પર્યેણ વર્તનમ યસ્ય સહ તદાસ્થઃ તતઃ અધિકતરં પુરુષાર્થં दुष्प्रापम् अपि प्रापीपैषु वह तदास्थः भवेत् न कश्चित् असारज्ञः तदर्थी
स्यात् तदर्थी स्यात् इत्यर्थः इत्यर्थः सर्व हि उपरि उपरि एव सर्व हि उपरि उपरि एव बुभूषति बुभूषति लोकः लोकः तस्मात् न पुत्रवित्तादि तस्मात् न पुत्रवित्तादि लोभैः प्रलोभ्यः अहम् लोभैः प्रलोभ्यः अहम् શું કહે છે? તેષુ તેષુ પુત્રાદિષુ, તેની અંદર એટલે પુત્ર વગેરે માં આસ્થા આ સ્થિતિ પુત્રની અંદર આપણને શું છે? આસ્થા છે. આસ્થા છે એટલે શું? મારી ગડપણની લાકડી બનશે, મને દોરશે, મારી સેવા કરશે, મારે જોતું હશે એ આપશે. આ બધું બધી આસ્થા છે. એની અંદર મારી નિષ્ઠા છે. ઓલાનું હવારમાં નામ લઉં એમાં નિષ્ઠા, એમાં સ્થિતિ નથી. ઓલા દીકરાની અંદર આપણી આસ્થા છે. બરાબર. તાત્પર્યેણ વર્તનમ યસ્ય સહ તદાસ્તઃ, તાત્પર્ય રૂપ જે વર્તન છે જેનું છે એની અંદર સ્થિત થવું. બરાબર. તતઃ અધિકતરમ પુરુષાર્થમ, એનાથી વધારે અધિકતરમ વધારે અથવા તો ઉત્કૃષ્ટ પુરુષાર્થને દુષ્પ્રાપમ, દુષ્પ્રાપમ એટલે મુશ્કેલીથી પ્રાપ્ત થાય એવો હોય તો પણ અપી પ્રાપ્તિપયિષુ, પ્રાપ્તિ કરવાની જેની ઈચ્છા છે એવો તદાસ્તઃ, કોણ એની અંદર સ્થિત થાય ભવે. એનો અર્થ કે છે ન કશ્ચિત, કોઈ પણ નહીં. તત્ અસારજ્ઞઃ, એ કેવું છે? જેની અંદર કોઈ સાર નથી, જેની અંદર જે અસાર છે. તદર્થઃ સ્યાત, એનો ઈચ્છુક થાય એ પ્રમાણે એનો અર્થ છે. આવું કહીને જે કેવું છે કે આ જે બધું જે તદાસ્તઃ અર્થાત પુત્રાદિની અંદર જેની આસ્થા છે એ વ્યવહાર એને આધારે કરે છે, એ જીવનનો હેતુ બની જાય છે. સામાન્ય રીતે મનુષ્યનો જીવનનો હેતુ કોણ? તો કે પેલાનાથી શરૂ થાય અને એમાં જ દિવસની સમાપ્તિ થઈ જાય. કારણ કે પુત્રાદિ જે છે એ મને કેવા છે? તો કે એ જ મારા સુખનું કારણ છે, એ જ મને મારે જે કઈ આવશ્યકતા છે એની પૂર્તિ કરનારા છે. અને એટલા માટે એની અંદર પુત્રાદિથી ઉત્કૃષ્ટ જેને કાંઈ જગતમાં દેખાતું નથી, તો એવા અવિવેકી એ શું કરશે? તો કે અસ્થિરની અંદર જ સુખને જોવા જાય. હમણાં જ બતાવ્યું કે અસ્થિર છે, અસ્થિર છે એટલે એની સ્થિરતા નથી. એ મને કેટલી વાર કયું સુખ આપશે ખબર નથી, અને ક્યારે દુઃખની સિદ્ધિ કરાવશે એ પણ ખબર નથી. જાણતા કે અજાણતા બે રીતે પુત્રાદિ સુખ પણ આપે અને અજાણતા એને નથી આપવું છતાં પણ દુઃખ. કારણ કે આપણી માન્યતા પ્રમાણેનો એનો વ્યવહાર ન નીકળે ત્યારે દુઃખ જ થાય છે. તો એ જે એને નથી આપ્યું દુઃખ, પણ મેં મારી સમજદારીથી દુઃખને એની પાસેથી લઈ લીધું. તો આ જે પુત્રાદિ છે એ સ્વયં અસ્થિર છે. તો એની અંદર આસ્થા રાખવી, એની અંદર સુખને શોધવું, તો એનો અર્થ જ છે કે જે અસારને પ્રાપ્તિ કરી અને એમાં જ સુખ માણવા જાય છે. પણ અહીંયા શું કહે છે કે ન કશ્ચિત અસારજ્ઞ તદર્થી સ્યાત. આ જે અસારજ્ઞ, આ અસાર છે એવું જે જાણનારું છે એની અંદર એનો અર્થ એના પ્રયોજન વાળો નથી થાય. બાકી તો એ પ્રવૃત્તિ સંભવિત જ છે. બરાબર. એવું કહીને એ સમજાવીને કે છે સર્વ હિ ઉપરી ઉપરી એવ
બુભૂષતિ. જગતમાં જે કાંઈ છે એ બધું કેવું છે? તો કે બધું જ ઉપરી ઉપરી, એટલે એકની ઉપર બીજું, એની ઉપર બીજું, એમ અર્થાત ઉત્તરોત્તર જે ઉન્નત છે એ ઉન્નત થવા જ બુભૂષતિ ઈચ્છે છે. લોકઃ જગતના લોકો તસ્માત ન પુત્ર વિત્તાદિ લાભૈ પ્રલોભ્યઃ અહમ. આટલા બધાનું એને સર્વૈયું કાઢી લીધું, અને સર્વૈયું કાઢીને શું કહે છે? કાંઈ પુત્ર વિત્તને કોઈ ઈચ્છતા નથી. ઘણાય સંજોગોમાં ધનને જવા દે છે અને પુત્રને કહી દે છે કે તું જવા દે, અથવા તો આજથી તું અને હું તારે કરવું હોય તું કર, અમે અમારી મરજી. તો આ બધું શું સૂચિત કરે છે? તો કે વ્યક્તિને પુત્રમાં રસ નથી, ધનમાં રસ નથી, ઉત્તરોત્તર જે ઉત્કૃષ્ટ હોય એમાં રસ છે. એટલે જો આ પ્રમાણેનો રસ હોય તો પછી આ તો મને ખબર જ છે. તો પુત્ર વિત્તાદિ લાભે એ મેળવી લઈને પ્રલોભ્યઃ અહમ ન, હું એમાં લોભાઈ જાય નહીં. એટલે આ પોતે પ્રલોભનમાં આવી નહીં જાય, અથવા તો જેને આપણે કહીએ લલચાઈ જવાનું, તો કે એ હું તમારી વાતમાં લલચાઈ જાય નહીં. બરાબર? એટલે આ રીતે કહીને પછીના શ્રુતિના જે શબ્દો છે એને બતાવતા છે. કિંચ અપ્સરઃ કિંચ અપ્સરઃ પ્રમુખાન વર્ણરતિ પ્રમોદાન પ્રમુખાન વર્ણરતિ પ્રમોદાન અનવસ્થિત રૂપતયા અનવસ્થિત રૂપતયા અભિધ્યાયન અભિધ્યાયન અરૂપયન અરૂપયન નિરૂપયન નિરૂપયન યથાવત યથાવત અતિથે જીવિતે અતિથિર્થે જીવિતે કહ વિવેકી રમે કહ વિવેકી રમેત. કિંચ અને વળી અપ્સરઃ પ્રમુખાન, જે મુખ્ય પેલી જે અપ્સરાઓ છે એ અપ્સરઃ પ્રમુખાન વર્ણરતિ પ્રમોદાન. વર્ણરતિ પ્રમોદાનનો અર્થ કરીને કહે છે અનવસ્થિત રૂપતયા. અનવસ્થિત રૂપતયા એટલે જેનું સ્થિત રહેવાપણું, સ્થિર રહેવાપણું નિશ્ચિત નથી, અર્થાત જે અનિત્ય રૂપે અથવા તો નશ્વર રૂપે જે રહીને અભિધ્યાયન રહેલ છે એના સંદર્ભમાં જે એનું ચિંતન કરનારા છે એનું નિરૂપણ કરીને, નિરૂપયન યથાવત એ જેવા છે એનું એ પ્રમાણે નિરૂપણ કરીને, અર્થાત એ અસ્થિર છે એવું નિરૂપણ કરીને અતિ દીર્ઘે જીવિતે, અતિ લાંબા એવા જીવનમાં કહ વિવેકી રમેત, કોણ વિવેકી રમણ કરે, અર્થાત એને મેળવવા માટે કોણ પ્રયત્ન કરે, એની અંદર જ કોણ જિંદગીને રચી નાખે. એટલે આ રીતે નચિકેતાજી પોતાની આ પદાર્થોની અંદર લેશ માત્ર રુચિ નથી એવું એમણે આના દ્વારા સૂચિત કર્યું. એનો અર્થ એવો નથી કે એના માટે એને મનમાં ઘૃણા છે, એના માટે ઘૃણાનો ભાવ નથી, પણ એનું આ વિવેકપૂર્વકનું દર્શન છે. અને એટલે એ સમજદારીને આધારે જે હવે પછીનો જે આ વલ્લીનો અંતિમ મંત્ર છે એ કેવા છૂટી જાય છે. પણ ભાષ્યકાર પણ એની સંગતિ આપીને શું કહે છે? અતઃ વિહાય અનિત્યૈઃ કામૈઃ પ્રલોભનમ યન્મયા પ્રાર્થિતમ. શું કહે છે? અતઃ તેથી કરીને, વિહાય એટલે છોડી દઈને, ત્યાગી દઈને, અનિત્યૈઃ કામૈઃ પ્રલોભનમ, અનિત્ય એવા કામૈઃ અર્થાત ભોગ,
અનિત્ય એવા ભોગો અથવા વિષયો વડે પ્રલોભનોને છોડી દઈને યત મયા પ્રાર્થિતમ, મારા વડે જે પ્રાર્થના કરાય છે એ કહી દો બસ, આટલી જ વાત. હવે તમે નકામા આમાં તમારો ટાઈમ બગડે, અમારો બગડે. એટલે અહીંયા પ્રલોભનો આપવાનું તમે આટલી વાત છે. તમારો સમય બગડે, અમારે નથી. અમને વરદાન જે છે બીજા વરદાન વાળી વાત કરી નાખો ને એટલે કામ પૂરું. શું કે છે? યસ્મિન્નિદં વિચિકિત્સન્તિ મૃત્યો યત સાંપરાયે મહતિ ગૃહીનસ્તત યંવરો ગૂઢમનુપ્રવિષ્ટઃ નાન્યં તસ્માન્નચિકેતા વૃણીતે યસ્મિન ઇદં વિચિકિત્સન્તિ યસ્મિન ઇદં, જે આમાં વિચિકિત્સન્તિ એની અંદર સંશય થાય અથવા તો આજે સંશય શું થશે? આત્મા અસ્તિ ન વા એવો જે પ્રશ્ન કર્યો હતો, તો આ પ્રમાણેના આ જે સંશય છે એના સંદર્ભમાં હે મૃત્યો યત સાંપરાય, જે સાંપરાય અર્થાત પરલોકના વિષયમાં હે મૃત્યુ પરલોકના વિષયમાં મહતી યત બ્રૂહી, જે મોટું પ્રયોજન છે એ મને કહો. મહતી બ્રૂહી નહત, અમારા માટે એને કહો. યહ અયમ વરહ, જે આ વરદાન ગૂઢમ, એ વરદાન કેવું છે? ગૂઢ છે, રહસ્યમય છે. અનુપ્રવિષ્ટઃ, અને એ ગૂઢમ અનુપ્રવિષ્ટઃ અર્થાત જે ગૂઢ છે અને એને એની અંદર પ્રવેશીને, અર્થાત એને તમે જેનું કહેવાનું જરાક અઘરું છે એ વસ્તુનું અનુસંધાન કરીને એને જ કયો અનુપ્રવિષ્ટઃ. ન અન્યમ તસ્માત નચિકેતા વૃણીતે, આના સિવાયની બીજી કોઈ વસ્તુ નચિકેતાને ખપતી નથી. અને નચિકેતા એટલે આમાં કીધેલો એ નચિકેતા છે. શ્રુતિ આપણને સર્વને પણ નચિકેતા સમજીને જ આ વાત છે. એટલે નચિકેતા બીજું કાંઈ માંગતો નથી. જો એ બીજું કાંઈ ન માંગતો હોય તો એનો વિવેક નચિકેતા જેવો. તો યમરાજા જે હવે પછી કહેવાના છે એ વસ્તુ નચિકેતાને પ્રાપ્ત, નચિકેતાને પ્રાપ્ત. આપણે નચિકેતા બની જાય તો યમરાજા આપણને શ્રુતિ કહેવાની જ છે, પણ પાલે પડી જાય તો સમજવું કે અધિકારી પહેલા છે, આપણે નચિકેતા છીએ. ભાષ્યકાર શું કહે છે? યસ્મિન પ્રેતે ઇદં વિચિકિત્સનં વિચિકિત્સન્તિ અસ્તિ નાસ્તિ ઇતિ એવં પ્રકારં હે મૃત્યો સાંપરાયે પરલોક વિષયે મહતી મહત પ્રયોજન નિમિત્તે આત્મનઃ નિર્ણય વિજ્ઞાનમ યત તદ્બ્રૂહિ
यत्तद्ब्रूहि कथय कथय नः अस्मभ्यं नः अस्मभ्यं किं बहुना किं बहुना यः अयं प्रकृतः यः अयं प्रकृतः आत्मविषयः आत्मविषयः वरः गूढं वरः गूढं गहनं गहनं दुर्विवेचनं प्राप्तः दुर्विवेचनं प्राप्तः अनुप्रविष्टः अनुप्रविष्टः तस्मात् वरात् तस्माद्वरात् अन्यम् अविवेकिभिः अन्यम् अविवेकिभिः प्रार्थनीयम् प्रार्थनीयम् अनित्यविषयम् अनित्यविषयं वरं नचिकेता वरं नचिकेता गृहीते न गृहीते मनसा अपि इति मनसा अपि इति श्रुतेः वचनम् इति श्रुतेः वचनम् इति जैसे यस्मिन् प्रेते જેમાં યસ્મિન એટલે જેની અંદર એટલે શું તો કે જે પ્રેતે અર્થાત મૃત્યુ પામેલ છે એ મનુષ્યના સંદર્ભમાં ઇદમ વિચિકિત્સિતમ આ પ્રમાણેની જે શંકા સંશય થયેલ છે વિચિકિત્સનમ જે સંશય થયેલો છે શું સંશય થયેલો છે અસ્તિ નાસ્તિ ઇતિ મૃત્યુ પછી આત્મા રહે છે કે નહીં આ પ્રમાણેનો આ જે પ્રશ્ન કરાયેલો છે ઇતિ એવમ પ્રકારમ આ પ્રકારના આ જે પ્રશ્નના સંદર્ભમાં એ મૃત્યુ સાંપરાયે અર્થાત પરલોકના વિષયમાં બરાબર પરલોકના વિષયમાં મહતી મહત પ્રયોજન નિમિત્તે મહાનના સંદર્ભમાં અર્થાત કે મોટું પ્રયોજન હોય એના નિમિત્તમાં અથવા તો એ નિમિત્તના સંદર્ભમાં આત્મનઃ નિર્ણય વિજ્ઞાનમ જે આત્મ તત્વના સંદર્ભનું નિર્ણય થઈ જાય એ પ્રમાણેનું જે જ્ઞાન યત તદ્બ્રૂહિ જે છે એને કહો કથય નઃ अस्मभ्यम કોને અમને આજે આત્માના સંદર્ભમાં ચોક્કસ નિશ્ચય થઈ જાય કે આત્મા રહે છે આ પ્રકારનો નિશ્ચય જન્મી જાય એ પ્રકારે આ જે આત્મ તત્વ છે એનું નિરૂપણ કરો કારણ કે આત્મ તત્વ પરલોક સંબંધી જે કાંઈ એની ગતિ ઇત્યાદि જે છે તો એ ગતિ કરનાર છે એવું નથી પણ છતાંય આ દેહની જ સાથે એનો સંબંધ છે કે અહીંથી ક્યાંય જાય છે કે શું છે એ આત્મ તત્વનું પ્રયોજન એ અમારે જાણવું છે અને એટલા માટે એના સંદર્ભમાં કૃપા કરીને વાત કરો બરાબર એવું કહીને શું કહે છે કેમ બહુના બહુ શું કેવું એકની એક વાત તમારી પાસે હું માગ્યા કરું ઘડીએ શું બોલ્યા કરું યહ અયમ પ્રકૃતઃ આત્મ વિષયઃ વરઃ આ કે જે પ્રકૃત જેની ચર્ચા થાય છે એ આત્મ તત્વ વિષયક વરઃ અર્થાત વરદાન ગૂઢમ ગહનમ એ કેવો છે મને ખબર છે કે ગૂઢ છે રહસ્યમય છે એ ગહન છે દુર્વિવેચનમ એનું વિવેચન કરવું એના સંદર્ભમાં વાત કરવી એ સહેલી નથી વર્ણન શક્ય નથી અને છતાંય દુર્વિવેચનમ પ્રાપ્ત એવું છતાંય તમે મળી ગયા છો વિવેચન કરવું અઘરું છે અને છતાં પણ જે તમે પ્રાપ્ત થયેલા છો તો દુર્વિવેચનમ પ્રાપ્ત અનુપ્રવિષ્ટ એની અંદર તમે પ્રવેશ કરીને અર્થાત એનું અનુસંધાન કરીને આજે વસ્તુને બતાવવી હોય તો એમાં વ્યક્તિએ જેને શબ્દ રૂપ આપવું છે એમાં એના મનની સ્થિતિ બનવી જોઈએ
અને એટલા માટે કે આ પ્રમાણે આ જે દુર્વિજ્ઞેય છે અથવા તો જેનું વિવેચન કરવું અઘરું છે, ગહન છે, એ વસ્તુને તમે એનું અનુસંધાન કરો. એટલે આ ભૌતિક પદાર્થની વાત નથી, સર્વના અંતરતમ આત્માના સંદર્ભમાં કેવું છે. અને એટલા માટે એનું અનુસંધાન કરો. અનુપ્રવિષ્ટ તસ્માત પરાત અન્યમ અવિવેકિભિઃ પ્રાર્થનીયમ અનિત્યમ અનિત્ય વિષયમ વરમ નચિકેતા ન વૃણીતે. તસ્માત એટલે તેથી કરીને પરાત અન્યમ, મેં જે વરદાન માંગ્યું છે એનાથી બીજું અવિવેકિભિઃ પ્રાર્થનીયમ, જે અવિવેકી હોય એના વડે પ્રાર્થના કરવા યોગ્ય છે. મને તો ખાતરી જ છે મારો વિવેક જાગ્રત જ છે અને એટલા માટે હું અવિવેકી નથી અને બીજી માગણી કરીશ પણ નહીં. અનિત્ય વિષયમ વરમ નચિકેતા ન વૃણીતે, જે અનિત્ય વસ્તુના સંદર્ભનું વરદાન નચિકેતા સ્મરણ નથી કરતો અથવા માગવા માંગતો નથી. એવું કહીને ભાષ્યકાર કહે છે કે ન વૃણીતે અથવા વરણ નથી કરતો, મનસા અપી, જીભથી તો નથી માંગતો, મનથી પણ એ પ્રમાણે વિચારતો નથી કે મને આ સિવાય કાંઈ મળી જાય. તમે આટલી બધી વાતો કીધી એના સંદર્ભમાં જે આગળ કહી દીધું કે તમે મળી ગયા તો બધું મળી જ જવાનું ને, પણ તમે એવું સમજી જાઓ કે આમાં મારો રસ નથી. રસ મારો નથી. તમારે કદાચ મારું પ્રારબ્ધ હોય, તમારી હારે સંકળાયેલો છે, તમારે આપવું હોય તો મારે વિરોધ નથી, પણ એની અંદર મારી રુચિ નથી. મારી રુચિ તો, રુચિનો અર્થ થાય રુચિ હંમેશા મનમાં થાય, એટલે મનથી પણ મારા મનમાં અનિત્ય પદાર્થની એનો વિચાર જ નથી. અને એટલે કે તમે જે મેં માંગ્યું છે એ આત્મ તત્વનું જ નિરૂપણ કરીને આપો. આ રીતે નચિકેતાજીનો અહીંયા એ વિદ્યા પ્રાપ્તિનો યમરાજાની પાસે એમણે માગણી કરી છે. બરાબર. હવે એ જે માગણી કરી છે એને પોતાની વાતને બરાબર રીતે પકડી જ રાખી છે. એટલે હવે યમરાજા પણ લાચાર છે. આચાર્ય પણ કેવા હોય? લાચાર. એની જો ભણવાની ઈચ્છા હોય તો તૈયાર જ હોય બધાય વખતમાં, તો આચાર્ય શું કરે? તમારે જો ભણવું છે તો બીજું બધું ગમવું છે. વિદ્યા જ મહત્વની વસ્તુ છે, જ્ઞાન જ. અને માત્ર શબ્દ જ્ઞાન નહીં, નચિકેતાજીને યાદ રાખવા, વિદ્યા આત્મવિદ્યા માટે વ્યક્તિની આંતરિક સ્થિતિ કેવી થવી જોઈએ તો વિદ્યા ભરે એને ધ્યાનમાં રાખવું. અને એ ધ્યાનમાં રહી જશે તો યમરાજા પછીની વાત વિશે હવે એનું નિરૂપણ કરવા જાય. યમરાજાની ઈચ્છા થશે ત્યારે એને પ્રાર્થના કરવી પડે ને તમારે, હે યમરાજા તમે આની વ્યવસ્થા કરો. પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.